ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરશું કે અત્યારે આપણે શિયાળુ સિઝનમાં વાત કરીએ તો કે જીરું, તો કે જીરાનું અત્યારે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને અત્યારે આપણે વાત કરીએ તો એમાં અત્યારે જીરું 1 થી 1.5 મહિનાનો સમયગાળો આપણે વાવ્યું એનું થઈ ગયો છે। તો 1 થી 1.5 મહિનાનું જીરું થાય તો એ વખતમાં આપણે ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું કે કયા કયા ખાતરનો ઉપયોગ કરીને આપણે જીરામાં ફાયદો મળે તેના વિશેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી અવનવા ખેતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો હવે વાત કરીએ કે જીરું છે એ 1 થી 1.5 મહિનાનું થયું હોય તો ત્યારે આપણે કયા ખાતર નાખવા। તો તેમાં આપણે વાત કરીએ તો કે આપણે જે પ્રકારની જમીન હોય એ મુજબ આપણે પિયત આપતા હોય તો અમુક ખેડૂતોનું 3જું પિયત હોય અથવા અમુક ખેડૂતોનું 4થું પિયત હોય। તો જે આપણે પિયત આપતા હોય તો એની પહેલા આપણે કયા કયા ખાતર નાખવા તેમાં આપણે વાત કરીએ તો કે નાઇટ્રોજનયુક્ત ખાતર। તો કે આપણે જનરલી બધા ખેડૂત મિત્રો નાઇટ્રોજનયુક્ત ખાતરમાં યુરિયા અથવા 20-20-0-13 નો ઉપયોગ કરતા હોય। તો એમાં આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોની જમીન આછી છે તો એવા ખેડૂત મિત્રોને આપણે ભલામણ છે કે યુરિયાનો ઉપયોગ કરે, અધરવાઇઝ કે એના સિવાય આપણે 20-20-0-13 નો ઉપયોગ કરવો। તો એમાં યુરિયાના પ્રમાણની વાત કરીએ તો કે યુરિયા છે 5 થી 6 કિલો પર વીઘે, એટલે કે જે આપણે 16 ગીઠાનો વીઘો હોય તો એમાં 5 થી 6 કિલો યુરિયા, અથવા આપણે જેને વ્યવસ્થિત જમીન છે તો એમાં આપણે જે ખેડૂત મિત્રો 20-20-0-13 ઉપયોગ કરે તો તેમાં આપણે તેનું પ્રમાણની વાત કરીએ તો કે 7 થી 8 કિલો પર વીઘે। અને એક આપણે તો આપતા જ હોય, પણ એના સિવાય કયા કયા ખાતર નાખવા તેની વાત કરીએ તો કે યુરિયા અથવા 20-20-0-13 ની સાથે આપણે ઝીંક, તો કે અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રની ઘણી બધી લગભગ મોસ્ટલી જમીનમાં આપણે ઝીંકનો અત્યારે ઉણપ જોવા મળે છે જમીનમાં, તો કે આપણે ઝીંકનો ઉપયોગ કરવો। અને ઝીંક છે એ આપણે એનું પ્રમાણની વાત કરીએ તો કે ઝીંક છે એ 5 થી 6 કિલો પર વીઘે નાખવું। અને તેની સાથે આપણે સલ્ફર, કે જે અત્યારે સલ્ફર છે 80 અથવા 90% WG ફોર્મમાં આવે છે, તેમાં આપણે તેનો ઉપયોગની વાત કરીએ તો કે એના પ્રમાણ આપણે 1 થી 1.5 કિલો પર વીઘે નાખવાનું। તો સૌ પ્રથમ આપણે યુરિયા અથવા 20-20-0-13, તેના સાથે ઝીંક 5 થી 6 કિલો અને તેની સાથે આપણે સલ્ફર, તો એ આપણે 1 થી 1.5 કિલો। અને એની સાથે આપણે વાત કરીએ તો કે બ્લુ કોપર આવે, તો બ્લુ કોપર છે એ આપણે ફૂગનાશકમાં સારામાં સારું કામ કરે, તો તે આપણે પર વીઘે 200 થી 250 ગ્રામ। તો કે આ રીતે આપણે આ જે ચારે ચાર વસ્તુઓ છે ભેગી કરીને, જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ભેગી કરીને જીરામાં જો ઉપયોગ કરી તો તેમાં સારામાં સારું પરિણામ મળે। અને નાખતી વખતે ખેડૂત મિત્રો એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે નાખતા હોય ત્યારે આ બધા ખેડૂત આ જે આપણે ચારે ચાર ખાતર છે એને મિક્સ કરીને આપણે ડાયરેક્ટ છંટકાવ આપણે ડાયરેક્ટ નાખીએ ખેતરમાં, તો એમાં જે પાવડર ફોર્મમાં જે ખાતર આવે એ જો આપણે જીરાને અડે ડાયરેક્ટ તો એ દાજવા અથવા બળવાના પ્રશ્ન રહીએ। તો તેના માટે આપણે શું કરવાનું કે જે આ બધા ખાતર છે યુરિયા, સલ્ફર, ઝીંક અને જે આપણે બ્લુ કોપર છે એ બધા આપણે મિક્સ કર્યા હોય તો તેમાં જે આપણે દવા છાંટવાનો પંપ આવે, તો દવા છાંટવાના પંપમાં આપણે પાણી ભરીને આછો, જ્યારે આપણે મિક્સ કર્યા હોય એને આછો સ્પ્રે કરી દેવાનો। એટલે શું થાય કે જે પાવડર ફોર્મમાં જે ખાતર છે એ બધા આપણે જે દાણાયુક્ત ખાતર છે એના સાથે ચોંટી જાય અને તે પછી આપણે નાખવું। અને જ્યારે આપણે પિયત આપતા હોય એની પહેલા આપણે આ બધા ખાતર મિક્સ કરીને નાખવા જોઈએ। એમાં પણ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યારે ખાતર નાખીએ ત્યારે થોડીક તાકાતથી નાખવાનું। તાકાતથી નાખતી એટલે શું થાય છે કે જે દાણો છે એ જીરા ઉપર ન પડતા ડાયરેક્ટ જમીન ઉપર પડશે। જો એ દાણો આપણે જીરા ઉપર પડે તો એમાં દાજવા અથવા બળવાના પ્રશ્ન રહે। તો આ રીતે આપણે ફરી એકવાર હું તમને કહું કે યુરિયા અથવા 20-20-0-13, જો યુરિયાનો ઉપયોગ કરતા હોય તો 5 થી 6 કિલો, 20-20-0-13 નો ઉપયોગ કરતા હોય તો 7 થી 8 કિલો। તેની સાથે આપણે ઝીંક છે તો ઝીંક છે એ 5 થી 6 કિલો। તેની સાથે આપણે સલ્ફરની વાત કરી તો સલ્ફર છે એ 1 થી 1.5 કિલો અને બ્લુ કોપર છે 200 થી 250 ગ્રામ। આ રીતે મિશ્ર કરવાથી જો આપણે 1 થી 1.5 મહિનાનું જીરું હોય તેમાં આપણે એ આપવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે। તો આ રીતે આપણે ખાતરનું વ્યવસ્થાપન 1 થી 1.5 મહિનાનું જીરું હોય ત્યારે કરી શકીએ। અને ખેડૂત મિત્રો, આના સિવાય કોઈ પણ ખેતીલક્ષી બીજા કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર આપણે વિડીયો બનાવશું। અને આ માહિતી છે એ વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચી રહી તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ આ વિડીયો આપણો શેર કરજો, લાઈક કરો અને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય જવાન, જય કિસાન।